મને ખબર છે, પણ મારી વાત તો સાંભળ. મારે એ બાબતને લઈને તારી સાથે વાત કરવી છે. શું વાત કરશું? જો હું આજે જતી જ રહેવાની છું. મેં મમ્મીને ફોન કર્યો છે કે પપ્પા બપોર પછી આવીને લઈ જવાના છે. મારે હવે અહીંયા રહેવું જ નથી. અને સાચું કહું ને તો બીજી વાર ક્યારેય તમારા ઘરે નહીં આવું હવે. અરે જો સાંભળ, તારી બહેને તારી સાથે જે પણ કંઈ કર્યું ને એ બદલ હું બે હાથ જોડીને તારી માફી માંગુ છું. અરે એનો તો સ્વભાવ જ એવો છે. તને ખબર છે ને કે મને કોઈ પણ છોકરી સાથે ઊભેલો જોવે, વાત કરતા જોવે એટલે એના મગજમાં એક જ વાત આવે અને એક જ વિચાર આવે છે કે આ છોકરી અને સાગર વચ્ચે કંઈક તો ચાલતું જ હશે. તો એ ખોટું કહેવાય ને જીજુ? કહેવાય તો ખોટું. હું તો તમારી સાડી છું અને બેનને એટલી બુદ્ધિ હોવી જ જોઈએ કે સાડી અને જીજુનો શું સંબંધ હોય છે. જ્યારે હોય ત્યારે બસ ગમે તે બોલ્યા કરે છે અને આ વખત તો હદ પાર કરી છે. અરે સમજે એને વંદન છે, આ ન સમજે એનું શું કરવું? તારી બેન છે ને એ સમજવા તૈયાર જ નથી. એને ઘણી વાર તમે કઈ કર્યું? તમે કઈ પકડાયા છો? હા, તું એની જેવું કરે છે. અરે પૂછું છું, જો આવું કદાચ કરી શકે માણસ? જિંદગીમાં કોઈ દિવસ તારી બેન સિવાય બીજી છોકરીની સામે ઊંચી નજર કરીને નથી જોયું. રેગ્યુલર કામ કરતા હોય ને વાતચીત કરી હોય એ બે નંબરની વાત છે. પણ તારી બેન છે કે મને ખબર શું કામ મારી ઉપર શંકા કરીને બેઠી છે ને એ જ ખબર નથી પડતી. સાચી વાત છે. તમે ખોટો સ્વભાવ છે એનો. આવી રીતે કરશે ને તો કોઈ ઘરે નહીં આવે, કોઈ બોલાવશે પણ નહીં ક્યારેય. મારી વાત સાંભળ, તું છે ને ખોટી ઉપાધિ ના કરતી, બધું ઠીક થઈ જશે. ઓહો, સરસ. અત્યાર સુધી તો મને એવું લાગતું હતું કે વાત ખાલી વાતચીત પૂરતી જ છે, પણ વાત બસ સુધીની વાત આવી ગઈ છે એમને. જીજુ, મેં કીધું હતું ને હું અંદર જાઉં છું. તું ક્યાં જાય છે? બેસ તો. જો હવે હદ નહીં વટાવતી. ખબર ન હોય ને તો વાતને બોલવાની નહીં. હદ નહીં વટાવતી એવું કહે છે તું? હા, તારી બેને છે ને હદ વટાવી દીધી છે. હરેક સંબંધની છે ને એક મર્યાદા હોય છે. એ મર્યાદા જાળવતા આને આવડતી જ નથી. ઓહો, જોઉં તો ખરા, જીજાજીને સાડીનું કેટલું લાગી આવ્યું અને સાડીને જીજાજીનું. વાહ! અરે જે સાચું હોય ને, સાચું હોય એ કેવું પડે. શું સાચું છે? મને એકલી પાડી અને તમે બંને એક થઈ ગયા. નહીં, તો સાચું એ છે કે તારા મગજમાં કીડા ભર્યા છે. પોતાની કીડા તો સગી તમારા બેન લોકોમાં ભર્યા છે અને તમારા લોકોમાં કીડા પડશે, કીડા. હું તો કહું છું. હા, તારી બેનની પીઠ પાછળ તું છી, શરમ આવી જોઈએ તને. હા હા, શરમ તો આવી જ જોઈએ. જેની આવી બેન હોય ને એને શરમ જ આવી જોઈએ. આવી જ જોઈએ. ખબર નહીં કે શું વિચારી રહી છે બેન. 100 વાતની એક વાત છે. જીજાજીને મારા વિશે હવે કાંઈ બોલીશ ને તો પછી કહેતી નહીં કે હું નાની છું. હાથ ઉપડી જશે મારો. મને આંગળી બતાવે છે તું. હવે તું મારી પર હાથ ઉપાડશો ને? તમે ઊભા ઊભા જોઈ રહ્યા છો. આ મારી પર હાથ ઉપાડવાની વાત કરે છે અને તમે મન તો એવું થઈ છે ને કે હું જ ઉપાડી દઉં એક. હા, મારો. મારી નાખો ને મને અહીંયા જ. બીજું બાકી શું રાખ્યું છે હવે? મારવાનું બાકી રહ્યું છે. લો, બંને જણા ગળું દબાઈને મારી નાખો. અરે નથી મારવી તને. જ્યારે જો ત્યારે બસ એક જ વાતને લઈને પકડી બેસે છે. ના તને સમજ નથી પડતી. એક વાતમાં ખબર નથી પડતી કે તારો અવર છે ને કંટાળ્યો છે. હા, કંટાળ્યા છો ને? મારાથી કંટાળ્યા છો તમે, મારાથી. હા, મારાથી જ. હા, કંટાળ્યા છો. જે જોઈએ છે મળતું નથી હવે તમને. હમ, મોજ શોખ કરવા છે. મારી પીઠ પાછળ જે કરવું છે ને એ બધું નથી મળતું. આ રોક ટોક કરું છું ને, તું શાની વચ્ચે આવે છે? આમ રે ને. જો આ છેલ્લી વાર કહું છું. અહીંયાથી ચાલતી પકડતું. કેમ? તું તારા ઘર ભેગી થા. નથી જાઉં. અહીંયા ના આવીશ પરિવાર. હવે તો છે ને મારે જ કંઈક નિર્ણય લેવો પડશે. કારણ કે જ્યાં સુધી વ્યક્તિથી સહન થાય ને ત્યાં સુધી વ્યક્તિ સહન કરી શકે. હવે મારાથી સહન નથી થતું. મારાથી પણ નથી થતું. એટલે એમ કહી દો ને સીધે સીધું કે તમારે મને ડિવોર્સ આપવા છે ને આની સાથે. હા, બરાબર છે. આવું જ વિચારીને બેઠા હતા અમે લોકો હા. કે એક વખત તું ડિવોર્સ આપી દઈ ને તો હું અને જીજુ લગ્ન કરી લઈએ. મજા આવી ને? બે શરમ. મારી આંખ સામે તારા જીજાજીનો હાથ પકડીને